अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मिथ्या ज्ञान, मिथ्या दर्शन ने मोहनीय कर्म जे लाइव प्रतिष्ठित आत्मा में बीज रूपे छे, एनो नाश करवो एनु उद्दीर्णा कहेवाय, जेनाथी कर्म बनતું જ નથી એટલે ફળ આવવાનો પ્રશ્ન આવે નહીં। અને પ્રતિક્રમણ એટલે જે તમને ફળ રૂપે ક્રિયા કરો છો મન વચન કાયાથી, એની ભૂલોની માફી માંગો છો, એને પ્રતિક્રમણ કહેવાય। બરાબર, ઓકે ઓકે, હા બરાબર। પેલી અંદરની વસ્તુ છે, પેલી બહારની વસ્તુ છે। પેલો મૂળ પુરુષાર્થ છે, પેલો ઉદય કર્મમાં આયા પછીનો પુરુષાર્થ છે। હા, એટલે આખું ટોટલ સેપરેટ છે। એક અજ્ઞાન સાઈડનો છે, એક જ્ઞાન સાઈડનો। ઉદ્દીર્ણા એ જ્ઞાન બાજુનું છે, પ્રતિક્રમણ એ અજ્ઞાન બાજુનું છે। એક અજ્ઞાનને નાશ કરવાની પ્રક્રિયા છે ઉદ્દીર્ણા, એક દોષોને માફી માંગી અને પ્રકૃતિને સુધારવાની પ્રક્રિયા છે। બરાબર, એટલે હવે તો આપણે જ્ઞાનમાં તો ઉદ્દીર્ણા સાઈડ જ રહેવાનું, રાઈટ? એટલે ટોટલ ઉદ્દીર્ણા સાઈડ એ આપણો મૂળ પુરુષાર્થ છે અને પ્રકૃતિને પોતાને પ્રતિક્રમણ કરવું હોય તો ભલે કરે। બરાબર, હા, એ કોન્સેપ્ટ આજે ક્લિયર થઈ ગયો સ્વામીજી। અને સ્વામીજી બીજું એક હતું કે જે ડિસ્ચાર્જ ઈગો છે એનો સ્વભાવ તો જોવા જાણવાનો છે, તો બરાબર લાસ્ટ ટાઈમ વાત થઈ હતી આપણે, બરાબર। પણ લાઈવ પ્રતિષ્ઠિત જે આત્મા છે એનો પણ જોવા જાણવાનો સ્વભાવ છે, પણ એ જ્ઞાને કરીને જોવા જાણવાનો છે, અને ડિસ્ચાર્જમાં જે જોવા જાણવાનો સ્વભાવ છે અજ્ઞાને કરીને છે, બરાબર છે? એટલે અજ્ઞાને કરીને એટલે ડિસ્ચાર્જ વાળા ભાગમાં જે જુએ જાણે છે। હા હા, એટલે બરાબર છે અન્ડરસ્ટેન્ડિંગ। અને એ પુરુષાર્થ કરી શકતો નથી। તમે ના સમજ્યા? હા, સમય સમજણ પડી એની અંદર કે જે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે, લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે એ પ્રકૃતિને જુએ જાણે છે, પણ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિને જુએ જાણે છે, પણ એ પ્રકૃતિથી મુક્ત છે અને મુક્ત રહેવાનો પ્રયત્ન કરે છે, એને પુરુષાર્થ કહેવાય છે। બરાબર, એટલે જે જ્ઞાને કરે કે હું કોણ છું અને ચાલે। ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો માત્ર ડિસ્ચાર્જ ને જુએ છે, એને પુરુષાર્થ કરવાનો નથી, એનો સ્વભાવ થઈ ગયો, પણ ડિસ્ચાર્જ રૂપે। બરાબર બરાબર, કારણ કે એને કર્મ ભોગવવાના છે અને તે કમ્પલસરી છે, ઓપ્શન નથી એને। બરાબર, ડિસ્ચાર્જ કારણ કે એને ચાર્જ કર્યા ત્યારે ડિસ્ચાર્જમાં એને ભોગવવા જ પડશે। ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ભળી પણ શકે છે અને મુક્ત પણ રહી શકે છે। બરાબર, હા, એટલે કાં તો એક જ્ઞાન દર્શન નો ઉપયોગ કરીને છૂટો રહી શકે, કાં તો અજ્ઞાનમાં ભળી જાય, એ તમારો કોન્સેપ્ટ આજે મને ક્લિયર થયો। બરાબર, સરસ સરસ સ્વામીજી। હા, અવાજ નથી આવતો। બોલો બોલો। હા, આવ્યો। હા, ઓકે સ્વામીજી, આપણે જે કહ્યું હતું કે આ બ્રહ્માંડની આપણે ડેફિનેશન આપવી હોય તો શું આપી શકીએ કે બ્રહ્માંડ એટલે શું? બ્રહ્માંડ એટલે શું, એ વ્યક્તિને કયો કોન્સેપ્ટ સમજવો છે। આ લોક, પછી અલોક અને સિદ્ધ ક્ષેત્ર ત્રણે સમજવું હોય તો બ્રહ્માંડની વ્યાખ્યા જુદી આવે, અને ખાલી લોક સમજવું હોય તો બ્રહ્માંડની વ્યાખ્યા જુદી આવે। કેટલાક શાસ્ત્રોમાં બ્રહ્માંડને 14 રાજલોક પણ કહ્યું છે, એટલે એને શું જાણવું છે એના ઉપર આધાર છે। હા સ્વામીજી, એક મિનિટ, હવે જે અલોક છે એ નિગોચ છે, બરાબર? અલોક એટલે બરાબર, હવે સિદ્ધ લોક એટલે તો ત્યાં તો જવાનું છે, એટલે એક પાસ્ટ છે અને એક ફ્યુચર છે, એટલે બંનેની વાત નથી કરવી, પણ જે અત્યારે જે લોક છે એટલે લોકના વિશે જાણવું છે। હા, તો લોકની અંદર 14 રાજલોક આવ્યા, એની ઉપર 6 દેવલોક છે, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં મધ્યલોક છે, અને આપણી નીચે 7 નર્કલોક છે, ટૂંકમાં 14 રાજલોક, એનું એક નામ લોક। અને હિન્દુ ધર્મમાં એને 3 લોક કીધો છે, મધ્યલોક, ઉર્ધ્વલોક અને અધોલોક। એટલે 3 લોકો તો પણ
14 લોક કહો તો પણ અને આનું એક નામ કહેવાય લોક. બરાબર. હવે હવે સ્વામીજી કે જૈનોમાં એને 14 રાજલોક કે અને હિન્દુઓમાં એને 3 લોક કે છે, પણ વાત એકની એક જ છે. બરાબર. હા, હવે સ્વામીજી ની અંદર લાઈક 195 ટોટલ કન્ટ્રીઝ છે, 7 કોન્ટિનેન્ટ છે, પછી 9 પ્લેનેટ છે, ઇઝ ઇક્વલ ટુ ભરત ક્ષેત્ર. કહું ભરત ક્ષેત્ર એટલે આ આપણા જે 6 ખંડો છે, 6 કોન્ટિનેન્ટલ 6 છે અત્યારે, કોઈને 7 બી કરી શકે ભાગાકાર બે ભાગ પાડીને, નોર્થ અને સાઉથ કરીને. એનીવે એનો વાંધો નથી, પણ મુખ્યત્વે જે આપણા 6 કોન્ટિનેન્ટ છે જેમાં આપણે આવી જઈ શકીએ છીએ, પછી એમાં સમુદ્ર આવી ગયો, ધરતી આવી ગયો અને એનું આકાશ આવી ગયું. આ આખું જે છે એને એક ભરત ક્ષેત્ર કહેવાય. હા, એટલે ટોટલ જે આખા વર્લ્ડમાં લાઈક 195 કન્ટ્રી છે, એ ટોટલ જેટલા કન્ટ્રી છે એ બધાને એક જ. ટૂંકમાં આપણે જ્યાં જઈ શકીએ છીએ, આવી શકીએ છીએ, કોમ્યુનિકેશન છે, વ્યવહાર છે, એ આખા ક્ષેત્રને ભરત ક્ષેત્ર કહેવાય, કન્ટ્રી ભલે જ ગમે તે હોય. બરાબર. હવે એ ભરત ક્ષેત્ર છે એવી રીતે ટોટલ લાઈક 5 ભરત ક્ષેત્ર, 4 ઐરાવત ક્ષેત્ર અને 5 મહાવિદ્ય ક્ષેત્ર, રાઈટ? નહીં, તઈને 5 જ છે. 5 ભરત, 5 ઐરાવત ને 5 મહાવિદ્ર, એમ 15 કર્મભૂમિ છે. એ લોકમાં છે એક્ઝેક્ટલી 15 આ મધ્યલોકમાં છે. મધ્યલોકમાં, ખાલી મધ્યલોકમાં, 14 લોકમાં નહીં, 14 લોકનો એક લોક મધ્યલોક. ઓકે, એટલે 14 લોકમાં એક મધ્યલોક, જેમાં આપણે છીએ એને મધ્યલોક, જેમાં આપણે છીએ એ 14 માંનો એક લોક, એનું નામ છે મધ્યલોક. એ મધ્યલોકની અંદર 15 કર્મભૂમિ છે, જેમાં 5 ભરત, 5 ઐરાવત અને 5 મહાવિદ્ય ક્ષેત્ર. બરાબર. એની નીચે 7 નર્કલોક, એની નીચે 7 નર્કલોક, એની ઉપર 6 દેવલોક. હવે સમજી ગયા? હા સ્વામીજી. એટલે એક્ઝેક્ટલી હવે જે લોકમાં બીજા બધાનું તો આખું જેમ ભરત ક્ષેત્રમાં આખું અલગ છે, એવી રીતે બધા ક્ષેત્રનું અલગ અલગ જ હશે. લાઈક આ જે પ્લેનેટ છે ટોટલ એનું નેટવર્ક અલગ છે. ઓકે, તો સ્વામીજી આજ ઘણી વખત ત્યાં એલિયન ને એવું બધું દેખાય છે, આ એલિયન ને એવું દેખાતું હોય છે, ઘણી વખત બીજા ક્ષેત્રમાંથી આવતા હોય છે, તો શું એ જોઈ શકાય ખરા કે જસ્ટ માન્યતા જ છે એવી? આ લોકો ઘણી વખત નાસા દ્વારા જે એવું છે કે બની શકે કે કોઈ પણ પ્લેનેટ નો જીવ વાસ્તવમાં તો એકચ્યુઅલી આવી શકતો નથી, પણ કોઈક એવી શક્તિશાળી જીવ હોય અને એ આવી રીતે એબનોર્મલ બિહેવિયર સ્કાયમાં કરતો હોય કે જેને કારણે આ લોકોને એલિયન રૂપે દેખી શકાતું હોય, અને એબનોર્મલ એનો આકાર હોય, નોર્મલ ના હોય આપણો. એટલે બની શકે કે એલિયન કહી શકે, પણ આપણે એને હજુ સુધી આઈડેન્ટિફાય કર્યું નથી, માટે આપણે એના માટે કોઈ સ્પષ્ટ મંતવ્ય ના આપી શકાય. બરાબર. ઓકે. પણ આવું હોઈ શકે કોઈ પણ જીવ પાસે વિશિષ્ટ પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય, કોઈ પણ જીવ પાસે, તો એ આકાશમાં ઉડી શકે ને અલગ અલગ રૂપ ધારણ કરી શકે. એ ઇમ્પોસિબલ વસ્તુ નથી, પોસિબલ છે. પછી એને દુનિયાને જે નામ આપવું હોય તે આપી શકે. બરાબર. ઓકે, તો સ્વામીજી આજે લોકની વાત આપણે કરી કે લોકની અંદર જે નર્કલોક છે કે સ્વર્ગલોક ને બધું છે, બરાબર? તો એ સેમ ખાલી ભરત ક્ષેત્રને જ લાગુ પડે કે બીજા ક્ષેત્રને પણ એ જ લાગુ પડે કે એનું આખું ટોટલી સેપરેટ જ હોય? એમ ના, 15 ક્ષેત્રો માટે 7 નર્કલોક આ જ છે અને 6 દેવલોક પણ આ જ છે, નવા નથી કશું. બરાબર. ઓકે. અને આ 15 લોક છે ત્યાંથી જ મોક્ષ છે. 6 દેવલોક ને 7 લગ્નલોક માંથી મોક્ષ નથી. બરાબર. ઓકે, સરસ. ઓકે સ્વામીજી, બીજા ક્વેશ્ચન છે પણ પછી પૂછી લેશો. પછી